નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 7 ત્રિકોણ. અગાઉ આપણે સ્વાધ્યાય 7.3 ના 2 દાખલા જોયા છે. આગળ વધીએ. આજે ત્રીજો દાખલો જોઈએ શું કહે છે. તો સ્વાધ્યાય 7.3 અને ત્રીજો દાખલો, ત્રિકોણ ABC ની બે બાજુ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે. એટલે કે ત્રિકોણ ABC એની બે બાજુ AB અને BC તથા મધ્યગા AM એ બીજા ત્રિકોણ PQR માં AB છે PQ ને સમાન છે, BC છે QR ને સમાન છે અને મધ્યગા AM છે PN ને સમાન છે. તો સાબિત કરો કે ABM ત્રિકોણ ABM આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ PQN એટલે આ જે ત્રિકોણ છે એને એકરૂપ છે. બીજું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR, તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આવું આપણે બતાવવું છે. કેવી રીતે બતાવીશું મિત્રો? તો જોઈ લઈએ. આપણને AB છે એ PQ ને સમાન આપેલી છે, મધ્યગા AM છે એ PM ને સમાન આપેલી છે અને BC એ QR ને સમાન આપેલી છે. AM એ મધ્યગા છે એટલે M છે એ BC નું મધ્યબિંદુ થશે. QR અને BC બંને સમાન છે. PN એ મધ્યબિંદુ છે તો આ અને આ પણ કેવા થશે? સમાન થશે. હવે આ બે રેખાઓ સમાન છે, BC અને QR બંને રેખાખંડ સમાન છે, તો QN અને BM પણ કેવા થશે? સરખા થશે. QM અને BM પણ કેવા થશે? સરખા થશે. એટલે કે આ ત્રિકોણની બાજુ AB, AM અને BM બીજા ત્રિકોણની PQ, PN અને QN ને સમાન છે. માટે બાબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારે કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. બંને ત્રિકોણ એકરૂપ છે તો એમના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન. એટલે કે ખૂણો B છે એ એનો અનુરૂપ ખૂણો Q એ બંને કેવા થશે? સરખા થશે. આ બંને સરખા. AB અને PQ સમાન છે, BC અને QR સમાન છે. એટલે કે બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ ને સમાન. માટે બા શરત મુજબ આ બે ત્રિકોણ પણ મારે કેવા થશે? એકરૂપ થશે. તો આ રીતે આપણે આ દાખલો ગણીએ. જોઈએ જવાબ. ત્રિકોણ જે આપેલા છે એ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જે આપેલું છે લખી નાખીએ. આપણને શું આપેલું છે? તો ABC અને PQR માં AB બરાબર બે બાજુ AB છે એ PQ ને સમાન છે, ત્યાર પછી BC છે એ QR ને સમાન છે અને ત્રીજું આપણને આપ્યું છે મધ્યગા AM એ કોને સમાન છે? PN ને સમાન છે. તો કે માટે આપણે જે બે ત્રિકોણ એકરૂપ બતાવવા છે એની શરૂઆત કરીએ. તો કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં આ બે ત્રિકોણમાં આપણી પાસે શું સમાન આવશે? તો AB અને PQ સમાન. AB બરાબર PQ. કેમ? તો કે આપેલ છે. ત્યાર પછી બીજું તો કે AM અને PN સમાન. તો કે AM બરાબર PN. કેવી રીતે? તો કે એ પણ આપેલું છે આપણને. મધ્યગાઓ બંને સરખી છે એવું આપણને આપેલું છે. એટલે AM અને PN પણ કેવા થશે? સરખા. તો AM અને PN મારા સરખા. હવે BM બરાબર QN. હા, તો કે BM બરાબર QN. કારણ શું? તો એ કારણ તો કે BC અને QR સરખા છે અને M છે શું છે? M અને N એના મધ્યબિંદુ છે. તો અથવા તો આપણે કારણ લખીને પછી આ લખીએ તો વધારે ખ્યાલ આવશે, સ્પષ્ટ થશે. બરાબર. તો તથા BC બરાબર QR અને M તથા N એ BC અનુક્રમે BC અને QR ના શું છે? મધ્યબિંદુ છે. બી લખું છું ટૂંકમાં, મધ્યબિંદુ છે. અને માટે BM બરાબર શું આવે? QM. તો કે BM બરાબર શું થશે?
PQN અને માટે ત્રિકોણ બંને ત્રિકોણ કયા આ તો કે ABM એકરૂપ બીજો ત્રિકોણ કયો કે PQN કઈ શરત મુજબ બા શરત બરાબર છે આ બાજુ અને આ બાજુ બીજા ત્રિકોણની આ બાજુ અને આ બાજુને સમાન થાય છે માટે બા શરત મુજબ બંને ત્રિકોણ મારે કેવા એકરૂપ હવે આ બીજું સાબિત કરવું છે તેની સાબિતીમાં આગળ વધીએ એ પહેલા આનો ઉપયોગ કરી લઈએ કારણ કે આપણે જરૂર પડવાની છે B અને Q મારે સમાન બતાવવાના છે તો બંને ત્રિકોણ મારે એકરૂપ છે આ બે ત્રિકોણ મારે એકરૂપ છે એટલે કે અનુરૂપ ખૂણા મારા કેવા સમાન તો ખૂણો B અને ખૂણો Q મારા કેવા થઈ જશે સરખા ખૂણો B એટલે કહો કે ABM ખૂણો Q એટલે કહો કે PQN તો ABM લખું અથવા તો ABC લખું અહીં PQN લખું કે PQR લખું સરખું જ છે તો લખીએ આપણે કે માટે ખૂણો ABM બરાબર ખૂણો PQN બે ખૂણા સરખા એનો મતલબ શું કે ABM લખો અથવા ABC લખું તો કે ABC બરાબર ખૂણો PQN લખો અથવા PQR લખું બંને કેવા સરખા બરાબર PQR આકૃતિ પરથી લખવો તો લખી શકાય આકૃતિ પરથી ટૂંકમાં લખવું હોય તો કે આકૃતિ પરથી બરાબર અને અથવા તો બીજું કારણ પર B ડેશ M ડેશ C અને Q ડેશ N ડેશ R B M અને C એક જ રેખા ઉપર છે Q N અને R એક જ રેખા ઉપર છે માટે અથવા તો ટૂંકમાં લખી નાખીએ કે આકૃતિ પરથી બરાબર તો કે બે ખૂણા મારા એકરૂપ હવે AB અને BC એની વાત કરી લઈએ તો કે AB છે એ સમાન છે PQ ને બરાબર આપેલું છે બીજું શું આપ્યું છે કે BC તથા BC છે એ કોને સમાન છે QR ને એ પણ શું છે કે આપેલું છે તો કે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરત મુજબ તો કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ ને સમાન છે માટે બંને ત્રિકોણ કેવા એકરૂપ બાજુ ખૂણો અને બાજુ એટલે કે બા શરત તો અહીંયા આગળ આપણો સ્વાધ્યાય 7.3 એનો ત્રીજો દાખલો પૂરો થાય છે આગળ વધીએ મિત્રો ચોથા દાખલા તરફ હવે ચોથો દાખલો જોઈએ શું કહે છે તો ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે તો એકરૂપતા માટેની કાકબા શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ ABC સમધી બાજુ ત્રિકોણ છે એટલે આ ત્રિકોણ છે મારો સમધી બાજુ ત્રિકોણ છે એવું મારે સાબિત કરવાનું છે મને આપેલું છે BE અને CF આ બંને વેધ છે એ વેધ મારા સરખા છે BE વેધ છે એટલે આ ખૂણો મારો કેટલાનો થશે 90 CF એ વેધ છે એટલે આ ખૂણો મારો કેટલાનો થશે 90 અને એ બંને BE અને CF મારા કેવા છે સમાન છે તો આને ભૂલી જઈએ અને માત્ર આ ત્રિકોણની વાત કરીએ તો આ ત્રિકોણમાં મને શું મળશે તો કે કાટખૂણો એની સામેની બાજુ એટલે કે કર્ણ અને CF એટલે કે એક બાજુ એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ ને સમાન છે માટે કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે આ બંને એટલે કયા કે આ ત્રિકોણ અને બીજો કયો કે આ ત્રિકોણ આ બંને મારા કેવા થશે સમાન થશે તો એમના આ જે ખૂણા છે ખૂણા B અને C એ બંને પણ કેવા થશે એકરૂપ થશે એટલે કે બંને સમાન થશે બે ખૂણા સમાન હોય તેમની સામેની બાજુ કેવી થાય સરખી થાય એટલે કે C ની સામેની બાજુ AB અને B ની સામેની બાજુ AC આ બંને મારી કેવી થાય સરખી થાય બંને બાજુ મારી સરખી થાય તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણ ABC છે એ ત્રિકોણ ABC મારો કેવો છે કે સમધી બાજુ બરાબર સમધી બાજુ ત્રિકોણ છે તો લખીએ આપણે ત્રિકોણ ABC માં BE લંબ AC BE લંબ AC આપેલું છે બીજું શું આપ્યું છે તો કે CF
એ કોને લંબ આપેલો છે? AB ને CF લંબ AB તથા BE બરાબર CF આવું આપેલું છે. તો કે માટે ત્રિકોણ, કયો ત્રિકોણ? આપણે BFC લઈએ, બરાબર. તો કે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બરાબર છે. કયો? BFC, BF ખૂણો BFC, F ખૂણો કાટખૂણો BFC તથા કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ આ બાજુ લખીએ. કાટકોણ ત્રિકોણ કયો? CEB, CEB આ બરાબર છે. બંને કાટકોણ ત્રિકોણમાં આપણને શું મળશે? તો કે BC, કર્ણ BC, BC બરાબર BC સામાન્ય બાજુ, સામાન્ય બાજુ અને શું છે? કર્ણ છે. સામાન્ય બાજુ છે અને કર્ણ છે. તો કે BC અને BC એટલે કે બંનેના કર્ણ સરખા છે. કેમ સરખા છે? કે બંનેમાં સામાન્ય બાજુ છે. ત્યાર પછી CF અને BE બંને સરખા. તો કે BE બરાબર CF, BE બરાબર CF આ બંને સરખા. કેમ? તો કે આપેલ છે. BE અને CF સરખા એવું આપણને આપેલું છે કે BE બરાબર CF. તો આ બે સરખા માટે કા ક બા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે મારા? તો કે ત્રિકોણ BEC એકરૂપ ત્રિકોણ CFB સમજી લેજો મિત્રો. આ જે ત્રિકોણ છે મારો એ BEC બરાબર એકરૂપ કોને થશે? તો કે CFB ને એકરૂપ થશે, બરાબર. જોઈ લઈએ તો કે BC અને BC બંનેમાં સામાન્ય, BC અને BC બંનેમાં સામાન્ય. અહીંયા આગળ ખૂણો પહેલામાં ખૂણો E કાટખૂણો, તો બીજામાં ખૂણો F કાટખૂણો. તો કે E કાટખૂણો, તો કે અહીંયા આગળ કયો ખૂણો કાટખૂણો છે? F. અને બીજી સામાન્ય બાજુ કઈ? તો કે અહીંથી B અને અહીંથી CF. તો BE અને અહીંથી કયો? CF. તો એ બંને સામાન્ય. તો આ સંગતતા મારી એકરૂપતા થશે. તો કે માટે એમના ખૂણા કેવા સમાન થાય? કયો ખૂણો? કે આ ખૂણો B છે એ સરખો કોને થશે? તો કે ખૂણો C ને. ખૂણો B છે C ને સમાન થાય. ખૂણો B એટલે કયો? ખૂણો B એટલે કયો? કે પહેલા ત્રિકોણમાં, બરાબર છે. પહેલા ત્રિકોણમાં ખૂણો B એટલે કયો? મારે આ ખૂણો લેવાનો છે બીજા ત્રિકોણનો, બરાબર છે. બીજા ત્રિકોણનો આ ખૂણો, પહેલા ત્રિકોણનો મારે ખૂણો C લેવાનો થશે, બરાબર. તો આ બીજા ત્રિકોણનો F એટલે કે FBC, બરાબર. અથવા તો આ ત્રિકોણની વાત કરીએ, આ ત્રિકોણની વાત કરીએ તો મારી પાસે કયો ખૂણો આવશે? BEC. BEC ની વાત કરીએ તો મારો ખૂણો C એટલે કયો? તો કે ECB સરખો થશે કોનો? તો કે બીજા ત્રિકોણનો. બીજો ત્રિકોણ એટલે કયો? તો આ ત્રિકોણ, એનો ખૂણો B એટલે કયો? તો કે પેલામાં E થી સરખો થાય, અહીંથી F થી સરખો થાય, FBC માટે. હવે આ જે ખૂણો છે FBC, હું આ ખૂણાને FBC કહું કે ABC કહું, બંને સરખું જ છે કારણ કે બંને એક જ રેખા ઉપર છે. તો EBC છે એ રીતે. તો ECB કહું અથવા ACB કહું, એ સરખું. તો કે ACB સમાન. અહીં શું થશે? FBC એટલે આ FBC છે. તો FBC એટલે કહો કે ABC. કારણ શું? તો કે AFB નીચે લખશે કારણ. તો કે કારણ AFB એક જ રેખા પર છે અને જ રીતે AEC પણ એક જ રેખા ઉપર છે. બે ખૂણા સરખા. તો કે માટે ત્રિકોણ ABC માં ACB એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા. તો કે એમની સામેની બાજુ, એટલે કે ACB ની સામેની બાજુ કઈ આવશે? ACB. એની સામેની બાજુ કઈ? કે AB.
તો કે AB બરાબર ABC, ABC એની સામેની બાજુ કઈ કે AC, તો AB બરાબર AC અને માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, જે આપણે સાબિત કર્યું હતું. અહીંયા આગળ મુશ્કેલી એ છે આકૃતિ ઓવરલેપ થાય છે એટલે આપણે થોડાક કન્ફ્યુઝ થઈ જઈએ. એક ત્રિકોણ આપણો આ છે, એક ત્રિકોણ આપણો આ છે, બરાબર. તો આમાં કાટખૂણો આ કર્ણ અને આ એનો વેધ BE તો એ સરખા, તો BC અને BC કર્ણ છે, BE અને CF એ બંને સરખા છે, એટલે કે BE અને બીજા ત્રિકોણનો આ જે આપણે ત્રિકોણ લઈએ તો આ ત્રિકોણ બરાબર છે. તો આ ત્રિકોણમાં CF એ વેધ છે, તો CF અને BE સરખા છે, કાટખૂણા બંને સરખા, તો આ ત્રિકોણ જે આપણો આવ્યો એટલે કે એ ત્રિકોણ આ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને કેવો છે, સમાન છે. માટે આ પહેલા ત્રિકોણનો ખૂણો C એ બીજા ત્રિકોણના ખૂણા B ને એકરૂપ થાય છે, બરાબર. B એટલે કયો તો કે ABC અને આમાં C એટલે કયો તો કે ECB લખો કે ACB લખો, બરાબર. એટલે આપણે પહેલા ECB લખ્યું અને પછી એની જગ્યાએ ACB કર્યું. અહીં FBC લખ્યું, બરાબર. અહીંયા આગળ FBC લખ્યું અને પછી આને ABC લખ્યું, તો FBC એની જગ્યાએ ABC, કારણ કે એક જ રેખા ઉપર છે માટે ત્રિકોણ ABC માં AB બરાબર AC અને કહી શકીએ કે ત્રિકોણ ABC કયો છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ જ વસ્તુ આપણે સ્વાધ્યાય 7.2 માં ચોથા દાખલામાં સાબિત કરેલી છે, એ આપણી અગાઉની પદ્ધતિ સાબિત કરેલી છે. તો સ્વાધ્યાય 7.3 એનો આ ચોથો દાખલો. આગળ વધીએ પાંચમા દાખલા તરફ. તો મિત્રો પાંચમો દાખલો, જેમાં AB બરાબર AC હોય એટલે AB અને AC સરખા હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. આ ત્રિકોણ ABC છે કેવો છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, એમાં AB અને AC બંને સરખા છે. જો AP લંબ BC દોરી, AP લંબ BC બરાબર છે દોરી, ખૂણો B બરાબર ખૂણો C દર્શાવો. એટલે કે આ બે ખૂણા છે મારે સમાન બતાવવાના છે. કેવી રીતે બતાવીશું, તો AP લંબ BC દોર્યો આપણે તો કે આ ખૂણો કેવો કે 90 નો કાટખૂણો, આ પણ કેવો કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, કે કાટખૂણો છે તો કર્ણ અને એક બાજુ AP એ કેવી છે, સમાન. તો કે કાટકોણ બે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુને સમાન છે, તો કાકબા શરત મુજબ આ બંને મારા ત્રિકોણ કેવા થશે, એકરૂપ થશે. આ બંને ત્રિકોણ એકરૂપ તો એમના અનુરૂપ અંગો કેવા, સમાન. અનુરૂપ અંગો એટલે કયા, તે ખૂણો B એ C ને સમાન થાય. તો ખૂબ સરળ છે મિત્રો, લખી નાખીએ. તો ત્રિકોણ ABC માં આપણને જે આપેલું છે લખી નાખીએ. તો AB બરાબર AC તથા AP છે એ લંબ શું છે, BC. હવે જે ત્રિકોણ બે એકરૂપ બતાવે છે એની વાત કરીએ તો કે APB કયો ત્રિકોણ છે, તો કે કાટકોણ ત્રિકોણ, એટલે કા ત્રિકોણ કરું છું, કા લખું છું ખાલી, કાટકોણ ત્રિકોણ APB અને બીજો કાટકોણ ત્રિકોણ કયો છે મારો, કર્ણ બરાબર, કયો છે AB, આનો કર્ણ કયો છે AC, બંને સમાન કર્ણ છે અને આપેલા છે, આપેલ છે, બંને કર્ણ સમાન. ત્યાર પછી એક બાજુ મારી AP, તો કે AP બરાબર AP કે સામાન્ય બાજુ, બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, કોમન છે બંનેની, કેવી થશે, સરખી. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ સરખી થઈ તો આપણા બંને ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ. એટલે માટે ત્રિકોણ ABB એકરૂપ. બીજો ત્રિકોણ ABC કઈ શરત, તો કાકબા કઈ શરત આવશે, કાટખૂણો કર્ણ અને બાજુ, કાટખૂણો કર્ણ અને બાજુ, બીજા ત્રિકોણ કાટખૂણો કર્ણ અને બાજુ એ સમાન. તો બંને ત્રિકોણ મારા કેવા, બંને ત્રિકોણ એકરૂપ થયો
તેમના અનુરૂપ અંગો કેવા થશે? સમાન. અનુરૂપ અંગો એટલે ખૂણો બી છે એ ખૂણો સી ને સમાન થાય. તો માટે ખૂણો બી એબીપી સમાન કોને થશે? એસીપી. બંને ત્રિકોણ એ છે માટે, બરાબર, એકરૂપ છે માટે. એબીપી એકરૂપ એસીપી અને ટૂંકમાં લખવું હોય કે ખૂણો બી સમાન ખૂણો બી અને સી મારે કેવા થઈ ગયા? સમાન. બી અને સી મારે કેવા થઈ ગયા? સમાન. આ આપણો પાંચમો દાખલો સ્વાધ્યાય 7.3 નો, અને આ સાથે જ આપણો આ સ્વાધ્યાય છે અહીંયા આગળ પૂરું થાય છે. આગળ વધતા પહેલા આપણે એક અગત્યના બે પરિણામો તરફ નજર કરી લઈએ. ત્રિકોણમાં અસમતાઓમાં આપણી પાસે બે અગત્યના પરિણામ છે, પ્રમેય 7.6 અને પ્રમેય 7.7. 7.6 શું કહે છે? તો કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો થાય. ત્રિકોણમાં આપણી પાસે કોઈ પણ ત્રિકોણ છે, ધારો કે આ રીતે આપણી પાસે કોઈ ત્રિકોણ છે, તો આ ત્રિકોણમાં આપણને ખૂબ સરળતાથી ખબર પડે એવી છે કે આ બાજુ જે છે એ આ બાજુ આપણી સૌથી મોટી બાજુ છે. તો મોટી બાજુનો સામેનો ખૂણો, એટલે આ ધારો કે ત્રિકોણને હું એ બી અને સી કહું, તો આ મોટી બાજુનો સામેનો જે ખૂણો છે એટલે કે ખૂણો બી, એસી જો મારી સૌથી મોટી બાજુ હોય તો એનો સામેનો ખૂણો એટલે કે ખૂણો બી એ મારો સૌથી મોટો ખૂણો થાય. આ આપણે ઘરે પણ જાતે અલગ અલગ ત્રિકોણ ડ્રો કરી અને આ વસ્તુ આપણે ચેક કરી શકીએ છીએ કે મોટી બાજુ હોય, ત્રણ અલગ અલગ બાજુઓ લો ત્રિકોણની, અને એમાં તમે જોશો તો દરેક ત્રિકોણમાં, બરાબર, સૌથી મોટી બાજુ હશે એનો સામેનો ખૂણો સૌથી મોટો થશે. તો આ આપણો પ્રમેય 7.6 છે. આપણે સાબિતી વગર આને સ્વીકારવાના છે બંને પ્રમેયો, બરાબર. એટલે એક વાત કે સૌથી મોટી બાજુ એનો સામેનો ખૂણો સૌથી મોટો. ત્યાર પછી એનું પ્રદીપ પ્રમેય એટલે કે જો ખૂણો મોટો હોય, ત્રિકોણના ત્રણ ખૂણાઓમાંથી જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ છે સૌથી મોટી હોય. તો કે પ્રમેય 7.7 શું કહે છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. એટલે આપણી પાસે કોઈ પણ ત્રિકોણ હોય, આપણે આ ત્રિકોણ લીધો છે એની જગ્યાએ આવો ત્રિકોણ લઉં, તો આમાં ખૂબ સરળતાથી આપણને ખબર પડવી છે કે આ ખૂણો છે સૌથી મોટો દેખાય છે, તો કે એની સામેની બાજુ છે સૌથી મોટી હોય. હું કોઈ ત્રિકોણ આ રીતે લઉં, કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણમાં મારો આ ખૂણો છે સૌથી મોટો થાય, તો એની સામેની બાજુ એટલે કે મારી સૌથી મોટી થાય, બરાબર. એટલે આવા અલગ અલગ ત્રિકોણના માપ લઈએ આપણે કે જેની બાજુઓ છે અલગ અલગ હોય, જેની બાજુઓ કેવી હોય? અલગ અલગ હોય. તો આ એની ત્રણ બાજુઓ અસમાન હોય, ત્રિકોણની ત્રણેય બાજુઓ અસમાન હોય એવા આપણે અલગ અલગ ત્રિકોણ લઈએ અને એમાં સૌથી મોટી બાજુ કઈ છે એ જુઓ અને સૌથી મોટો ખૂણો કયો છે એ જુઓ. તો આપણે હંમેશા જોઈશું તો આ બંને પરિણામ એટલે કે બીજાના પ્રતિક પ્રમેય છે. જો બે બાજુઓમાં, બરાબર છે, મોટી બાજુ હોય તેનો સામેનો ખૂણો હંમેશા મોટો હશે, અને જે ખૂણો મોટો હશે એની સામેની બાજુ હંમેશા કેવી હશે? મોટી હશે. એક ખૂણો મોટો એની સામેની બાજુ મોટી, અને બાજુ મોટી તેનો સામેનો ખૂણો મોટો થાય. તો આપણી ત્રિકોણમાં અસમતાઓના અનુસંધાને બે પ્રમેયો છે 7.6 અને 7.7. ખૂબ અગત્યના પ્રમેયો છે, ખૂબ અગત્યના પરિણામો છે આપણી પાસે, બરાબર. આના આધારે આપણે હવે આગળના કેટલાક દાખલા પણ ગણીશું. તો આગળ વધીએ મિત્રો સ્વાધ્યાય 7.4 તરફ. તો આજનો આ જે વિડીયો છે એ આપણે આટલી પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.